ઘરની બહાર નીકળવું નહીં તથા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ की તમને જાણ થાય તો સ્થાનિક પોલીસ સ્ટેશને સંપર્ક કરવો, અફવાઓથી સાવધાન રહેવું, પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્ર તમારા સહકાર તથા તમારા મદદ માટે છે। તમે તમારા ઘરે સુરક્ષિત રહી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને સહકાર આપશો। જય હિન્દ। ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, પરંતુ ક્યાંક પાકિસ્તાને સીધો જ ટાર્ગેટ હવે ગુજરાતને બનાવી દીધો છે અને ગુજરાતના અનેક એવા જે સરહદીય વિસ્તાર છે તેની અંદર ક્યાંક પાકિસ્તાન દ્વારા હુમલા પણ કરવામાં આવી રહ્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે જામનગર વિશેની તો જામનગરમાં અત્યારે હાલ તંત્ર છે એ પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે અને ખાસ કરીને જે જામનગરની પોલીસ છે તે લોકો દ્વારા એક એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર વિગતો તેની સાથે જ વાત કરીશું કે અત્યારે હાલ જામનગરની શું પરિસ્થિતિ છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં પણ અત્યારે હાલ ભારત પાકિસ્તાન યુદ્ધની અસર જોવા મળી રહી છે। ગુજરાતના ઘણા બધા સરહદી વિસ્તારો છે કે જ્યાંથી પાકિસ્તાન હુમલા કરતું આવ્યું છે અને ખાસ કરીને જે કચ્છ છે, ભુજ છે, તેના સિવાય બનાસકાંઠાના વાવ સુઈગામ છે, તેની આસપાસના અનેક એવા વિસ્તારો છે કે જેની અંદર તો બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। પરંતુ ક્યાંક હવે પાકિસ્તાનની સીધી જ નજર જામનગર ઉપર પણ છે। એટલા માટે થઈને આપણે જોયું હતું કે ગઈકાલે પણ જામનગરમાં બ્લેકઆઉટના આદેશ આપવામાં આવ્યા હતા, કંટ્રોલ રૂમની પણ રચના કરવામાં આવી હતી અને ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જામનગરની પળપળની અપડેટ પણ લેવામાં આવી રહી છે। ત્યારે અત્યારે હાલ પોલીસ દ્વારા ફરી એક વખત જામનગરના જેટલા પણ લોકો છે એ લોકોમાં એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી પહેલા તો એલર્ટ આપતા પોલીસ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। તમામ નાગરિકોને અગત્યની સૂચના છે કે પોતાના ઘરે સુરક્ષિત રહે, વગર કોઈ કામે ઘરની બહાર નીકળવું નહીં તથા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ की તમને જાણ થાય તો સ્થાનિક પોલીસ સ્ટેશને સંપર્ક કરવો, અફવાઓથી સાવધાન રહેવું, પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્ર તમારા સહકાર તથા તમારા મદદ માટે છે। તમે તમારા ઘરે સુરક્ષિત રહી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને સહકાર આપશો। જય હિન્દ। તમામ નાગરિકોને અગત્યની સૂચના છે કે પોતાના ઘરે સુરક્ષિત રહે, વગર કોઈ કામે ઘરની બહાર નીકળવું નહીં તથા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ की તમને જાણ થાય તો સ્થાનિક પોલીસ સ્ટેશને સંપર્ક કરવો, અફવાઓથી સાવધાન રહેવું, પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્ર તમારા સહકાર તથા તમારા મદદ માટે છે। તમે તમારા ઘરે સુરક્ષિત રહી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને સહકાર આપશો। જય હિન્દ। એટલે જે પ્રમાણે અત્યારે હાલ આપણે સાંભળ્યું એ પ્રમાણે કે પોલીસ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જામનગરની જનતાને નમ્ર વિનંતી છે કે એ લોકો પોતાના ઘરમાં જ રહે, વગર કામે બહાર ન નીકળે, કારણ કે અત્યારે હાલ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર એક બાદ એક હુમલા કરવામાં આવી રહ્યા છે। જો કે તેમના દરેક હુમલા છે તે નિષ્ફળ જઈ રહ્યા છે। ભારતીય સેના એટલું મજબૂત કામ કરી રહી છે અને પોતાની એટલી મજબૂતતા દાખવી રહી છે કે તેમના એક પણ હુમલાને સફળ નથી થવા દીધા અને તેની જ સામે ભારત દ્વારા પાકિસ્તાન ઉપર અનેક એવા હુમલા કરવામાં આવી ચૂક્યા છે ને અત્યારે હાલ પાકિસ્તાન છે તે થોડું ઘણું નુકસાન પણ પાકિસ્તાનને પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે। પરંતુ જો વાત કરવામાં આવે કે હવે પાકિસ્તાનનો સીધો જ ટાર્ગેટ ક્યાંક ગુજરાત હોય એવું લાગી રહ્યું છે। આપણે જોયું હતું કે આજે સવારે કચ્છનું એક અબડાસા છે તેની નજીકના ખેતરમાં પણ એક ડ્રોન મળી આવ્યું હતું, એ બાદ ભુજ છે ત્યાંથી પણ એક ડ્રોન મળી આવ્યું હતું। એટલે કે ક્યાંક હવે સીધો જે નિશાનો છે તે ગુજરાતને બનાવવામાં આવ્યો હોય અને એ જ સતર્કતાને પગલે જામનગરની અંદરમાં પણ અત્યારે હાલ પોલીસ છે તે પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને દરેક લોકોને સૂચના પણ આપવામાં આવી ગઈ છે કે હવે તે લોકોને પોતાના ઘરમાં જ રહેવાની જરૂર છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।